હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જે ઇન્ફન્ટ બેબી જબલું જે છે એનું પેપર કટિંગ ને ડ્રાફ્ટિંગ કેવી રીતના થાય છે એ જોઈ ગયા. હવે આપણે એનું ફેબ્રિકમાં કટિંગ કરી લીધું છે, જોઈ શકો છો તમે. અને એનું સ્ટિચિંગ કેવી રીતના કરવાનું છે એ જોવાનું છે. હવે આપણે જે આપણે બ્રાઉન પેપર કટ કરેલું એને આપણે બેઠું મૂકીને જ આ રીતે કટિંગ કરી લીધું છે. એક સાઈડે આપણે ફોલ્ડમાં કાપી છે, તમને બતાવી દઉં. આ રીતે તમે અલગ અલગ પણ કાપી શકો છો ને આવી રીતના ફોલ્ડમાં પણ કાપી શકો છો. જે રીતે તમારું ફેબ્રિક અવેલેબલ હોય એ રીતે તમે કટિંગ કરીને કરી શકો છો. અને આપણે આ રીતે બાયસ પટ્ટી પણ કાપી દીધી છે, ઉરેપ પટ્ટી દેખી શકો છો. બે લાંબી કાપી છે અને બે નાની કાપી છે. જે નાની પટ્ટી છે આપણે ગળાના ફિનિશિંગ માટે વાપરીશું, લાંબી પટ્ટી છે આર્મ હોલના ફિનિશિંગ માટે વાપરીશું. તો હવે આપણે આપણું સ્ટિચિંગ્સ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં નેક જે છે ગળું એનું આપણે ફિનિશિંગ કરવાનું છે, બરાબર છે. તો સીધી બાજુ સીધું રાખીને આપણે સ્ટાર્ટ કરીશું. નાની પટ્ટી નેક માટે છે. આવી રીતે જ્યારે ભાગ આવે આપણી બાયસ પટ્ટીનો, તો જે નાનો ભાગ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ઠીક છે. એ વાતનું ધ્યાન રાખવાનું. અને આ સીધું છે તો આ સીધું છે, તો બંનેની સામસામે રાખવાનું છે, સીધી બાજુ સીધું આ રીતે. હવે અહીંથી સ્ટાર્ટ થાય છે તો આપણે અહીંયાથી આટલું જવા દઈને અહીંયાથી એનું સ્ટિચિંગ એટેચમેન્ટનું ચાલુ કરીશું. આજે છે આપણે બાઇન્ડિંગ કરીશું, એટલે કે પાઇપિંગ જે આપણે કહીએ છીએ સાદી ભાષામાં એનો ઉપયોગ આપણે કરીશું બાયસ પટ્ટી કાપીને, બરાબર છે. ધીરે ધીરે બાયસ પટ્ટી એટલે શું છે? ખેંચાશે, સ્ટ્રેચ થશે. એટલે આપણે જ્યારે કોઈ શેપનું ફિનિશિંગ કરવું હોય આવી રીતે પટ્ટીનું આ રીતે કરવાનું છે. આવી રીતે એટેચ કરી દેવાનું છે અને પછી અંદર આ રીતે વાળવાનું છે, જોઈ શકો છો. આ આપણે ઊંધી સાઈડ છે. આ રીતે કરીને જેટલું તમારે પાઇપિંગ રાખવી હોય એટલી રાખીને આપણે પાતળી જ રાખીશું. નાના બેબીનું છે કે જોઈ શકો છો તમે આ રીતે. અને એને અટેચ કરી દઈશું. આ રીતે જોઈ શકો છો તમે બની જશે આપણી ગળામાં પાઇપિંગ લગાવીને આપણે આ રેડી કરી દીધું છે. એક્સ્ટ્રા જે છે એ આપણે પછી કાપી કાઢવાનું છે. આ જ રીતે ફ્રન્ટ બેક એટલે બેગનું પણ આપણે ફિનિશિંગ ગળાનું પાઇપિંગથી કરી દઈશું. આ રીતે આપણે બંને ગળાની જે છે ફિનિશિંગ લઈ લીધું છે. હવે આપણે આર્મ હોલ માટે જે લાંબી પટ્ટી છે બે એને લીધી છે અને એનું આપણે હવે સ્ટાર્ટ કરીશું. એમાં કેવી રીતે કરવાનું છે? તો આ જે લાંબી પટ્ટી આપણે લીધી છે એનું આપણે આ રીતે સેન્ટર લઈ લઈશું, બરાબર. એને માર્કિંગ કરી દઈશું, કાં તો નોચથી કરી શકો છો, તમે જેવું ભાવે કરી શકો છો, બરાબર છે. અને જે આર્મ હોલ છે એનું જે ફોલ્ડ કરીને એનું જે સેન્ટર છે માર્ક કરી દઈશું. અહીંયા પર અહીંયા આવે છે તારી રીતે ચોકથી પણ તમે માર્ક કરી શકો છો. નોચ કરો તો એકદમ નાનો કરવાનો રહેશે, જોઈ શકો છો. એનું આપણે જે છે માર્કિંગ કર્યું છે, સેન્ટરથી આમ ચાલુ કરીશું. એટલે શું થશે? બંને બાજુ આપણને દોરી જે છે બાંધવા માટેની પ્રોપર મળી રહે એના માટે, બરાબર છે. આ રીતે સ્ટાર્ટ કરી દઈશું. અને અહીં આનું ફિનિશિંગ થઈ જાય પછી આ જે સાઈડ સીમ એક બાજુ ખુલ્લું છે એને આપણે પહેલાં અટેચ કરીશું, એટલે કે એને સ્ટિચ કરી લઈશું. પછી જ આપણે આર્મ હોલ બીજી સાઈડનું લગાડીશું, ઠીક છે. એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. આર્મ હોલનું આપણે અટેચમેન્ટ કરીએ છીએ હવે.
હોલનું જે અટેચમેન્ટ આપણે લઈશું તો શું કરવાનું છે, અહીંયા આગળ જે છે ગેપ આપણે નથી આપવાની, એટલે આપણે શું કરીશું, અહીંથી આવી રીતે સળંગ જ લઈ લઈશું. જો ગેપ વધારે હોય તો એવું કરી શકો છો, બરાબર છે. અહીંયાથી આપણું આ સળંગ આ દોરી આપણી બાંધવાની થઈ જશે. તમારે દોરી જેટલી પણ લાંબી બાંધવા માટે રાખવી હોય એટલી આ પટ્ટી આપણે લાંબી રાખવાની છે. અને જો હંધી પણ લાંબી કરવી હોય તો બીજી જે બાયાસ પટ્ટી છે એટેચ કરીને તમે લાંબી એને કરી શકતા હો છો, બરાબર. અહીંયા આટલી આપણે રાખી છે, આટલી ઇનફ છે. જો લાંબી જોતી હોય તો તમે કરી શકો છો, કેમ કે બંને સાઈડને આપણે આટલી જે છે દોરી મળશે, બરાબર છે. સેમ એ બાજુની જેમ જ કરીશું. અહીંયા જે એક્સ્ટ્રા દોરી છે એ તમારે આ એટેચમેન્ટ થાય પછી જ કાપવાની રહેશે, બરાબર છે. એટલે તમને અહીંયા લોંગ એટલું સ્પેસ મળશે એના માટે, એટલા માટે દોરીને ફિનિશિંગ કરવા માટે, ઠીક છે. જોઈ શકો છો તમે આપણું આ અટેચ થઈ ગયું છે. હવે આપણે ફરી એને ડબલમાં વાળીશું. આ જે એક્સ્ટ્રા આપણે લઈ લીધું છે તો એ વધારે જો હોય તો એને આપણે કટ કરી દેવાનું છે આ રીતે, એટલે એ લેવલમાં આપણને પટ્ટી વાળતા ફાવે એના માટે, બરાબર છે. હવે જે આ દોરીવાળી પટ્ટી છે એને આ રીતે આપણે ફિનિશ કરીશું, જોઈ શકો છો તમે. એને આમ જ આપણે વાળીને અટેચ કરી દઈશું એટલે આપણી દોરી બની જશે, બરાબર છે. બંને બાજુ ઇવન વાળીને અહીંયા છેલ્લા આપણે જે છે નાનું ફૂમતું બનાવી શકીએ છીએ, બરાબર છે. ના બનાવીએ તો પણ ચાલે, બંને રીતે તમે ફિનિશિંગ આપી શકો છો. એમ બાજુ પણ સેમ રીતે કરી દઈશું. ને આપણી બાયસ પટ્ટી છે એટલે જે દોરી તમારી બનશે એ ખેંચાઈને તમે બાંધી શકો છો, એટલે ટૂંકી નહીં જ પડે. નાનું બેબી જે છે ઇન્ફન્ટ બેબી એના માટે આટલી દોરી ઘણી ઇનફ થઈ જાય છે, કારણ કે બહુ નાનું હોય બેબી એટલે આરામથી તમે એને પહેરાવી શકો એવું બની જાય છે, બરાબર છે. જોઈ શકો છો બની ગયું છે. આમ હોલનું પણ ફિનિશિંગ થઈ ગયું છે, જોઈ શકો છો આ રીતે. સેમ આ રીતે બીજી બાજુનું પણ આપણે ફિનિશિંગ કરી દઈશું. હવે બીજી બાજુ છે આપણો આ ખુલ્લો ભાગ છે, તો પહેલાં આપણે એને એટેચ કરી દઈશું, બરાબર છે. જે આ સાઈડ જે છે આ બાજુ તો ફોલ્ડ હતો એટલે આપણે સળંગ કરી દીધું છે આમ હોલ, પણ આ બાજુ જે છે એ આપણે પહેલાં સ્ટિચિંગ કરીશું આ રીતે સીધા બાજુ સીધું રાખીને, બરાબર. એને પહેલાં આપણે સાઈડ સીમને ફિનિશ કરીશું, પછી આપણે આમ હોલનું ફિનિશિંગ જે આ રીતે આ બાજુ કર્યું છે એ જ રીતે સેમ કરીશું, બરાબર.
આ રીતે આપણું જબલું બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે જે આ એન્ડ પોઈન્ટ છે અહીંયા તમારે ફિનિશિંગ માટે નાનું ફૂમતું બનાવવું હોય તો આ રીતે કાપડ નાનો ટુકડો બચ્યો હોય એમાંથી બનાવી શકો છો. આવી રીતે એને વળવાનું છે. આ જે છે અહીંયા મૂકવાનું છે આ રીતે અને અટેચ કરી દેવાનું છે સિમ્પલ. સિલાઈ મારી દેવાની છે. ડબલ રાખશો એટલે ફિનિશિંગ કમ્પ્લીટ પાછળ આવી જશે, બરાબર છે. સિંગલ નથી રાખવાનું. સિલાઈ મારીને પછી તમે એને આમ ફેરવી દેશો આખું રેડી થઈ જશે. નાના બેબીનું છે એટલે એકદમ નાનું જ બનાવ્યું છે આપણે, બરાબર છે. આ રીતે બનાવી શકો છો તમે, ઠીક છે. ઓકે, તો આપણું આ જબલું રેડી થઈ ગયું છે. બોટમ જે છે એના ફિનિશિંગ માટે તમે પાઇપિંગ પણ કરી શકો છો અને પટ્ટી સિમ્પલ રીતે પણ વાળી શકો છો. એ બંને રીતે તમારું ફિનિશિંગ નીચેની હેમલાઇનનું તમે કરી શકો છો, ઠીક છે.